હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, તમારું સ્વાગત છે નવા વર્ષમાં. હા, આજે થઈ છે 1 તારીખ થઈ છે અને આજનો સુવિચાર છે, ક્ષણ હાથમાંથી ચાલી જાય તે પહેલા નિરીક્ષણ કરી લો. શેનું નિરીક્ષણ છે એ ખબર નથી, પણ ક્ષણ હાથમાંથી ચાલી જાય એની પહેલા નિરીક્ષણ કરી લો. ગુડ મોર્નિંગ. આપણું બની રહ્યું છે ટિફિન. આજે ટિફિન લઈને જવાનું અને 31st પછી 1 તારીખ હોય એ એટલી થોડી અઘરી હોય, પણ તોય મજાવાળી હોય. કારણ કે 31st દિવસે તો આપણે કેવું હોય, એન્જોય કર્યું હોય એટલે 1 તારીખે નીંદર ઉડે નહીં. એમ જનરલી કેવું હોય, આળસ આવે ને એવું બધું થાય. પણ 1 તારીખે જીમ ફૂલ હોય બધાય શું કરવા, કારણ કે ઘણા બધા રિઝોલ્યુશન લીધા હોય, પછી ધીમે ધીમે ઓછું થઈ જાય. એમાંથી જેટલા રહેવાવાળા રહે, જે રેગ્યુલર હોય છે, બાકી આજે જીમ બધા ફૂલ ઢીચું. એટલે એવું છે. બાકી તમને દર્શન કરાવું અમારા ક્રિશિવના. મસ્ત ગાડી લઈને સોફા ઉપર સૂતો છે. અરે ક્રિશિવની મમ્મી છે. હેલો, ગુડ મોર્નિંગ. હાય, ગુડ મોર્નિંગ. અત્યારે શું કરે છે માં ક્રિશિવ? ખાતો નથી, ખવડાવું છું. ક્રિશિવ હેલો કહી દો બધાને. હેલો નથી કેવું. મૂડી બાબા છે. મૂડી બાબા. તું ચૂપ રે બાબા, તું ચૂપ રે. હા, વાયડો તો કેવો થાય જોઈ, દાંત કાઢતો જ નથી ત્યારે. એને એમાં કેવું છે કે મોબાઈલ હાથમાં એને ખબર પડી જાય ને કે મારો કોઈક વિડીયો ઉતારે એટલે પૂરું, એ હસવાનું બંધ કરી દે. એવું કરે છે. જો ગ્રેટ એક્ટર, તમને અવાજ આવ્યો છે ને, વાહ. કારણ કે વિડીયો આ સાઈડ છે, જોજો હમણાં હું એની સામે વિડીયો કરીશ ને પછી હસાવવાની ટ્રાય કરીશ. દીકલો જો આ પોપટ નો કરે દેન હો. બસ કઈ નહીં, હવે 1 તારીખ છે આજે એટલે રૂટીન પાછું ચાલુ. સોમવાર છે, મસ્ત નવા વર્ષનો સોમવાર છે, પહેલો સોમવાર છે, એટલે બધાને હેપી ન્યુ યર મારા તરફથી. બાકી મળીએ હમણાં. હું નાસ્તો વાસ્તો કરી લઉં પછી ઓફિસ જવા માટે રેડી. મારા માટે ઉધરસ માટે હળદર મસ્ત પાણી બનાવ્યું છે, તો આપણે પી લઈએ. ગરમા ગરમ દવા. આજે બ્લુ કલરનું પહેર્યું છે લાલાના બ્લુ કલરના વાઘા. તો બસ હવે ઓફિસ જવા માટે રેડી. ઓફિસે જઈએ, ત્યાં મળીએ. જોરદાર કામ ચાલી રહ્યું છે, પણ હવે આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. ચા પીવા માટે ઉપર જવું પડે. હમણાંથી ખબર નહીં ભાઈ, નીચે નથી આવતા કારણ કે રજા ઉપર છે. એ બી રજા ઉપર છે 31st. અમારે રજા નથી, ખબર નહીં કેમ. અને પહેલા દિવસે છે ને આમ કે ને કે કામ કરવું થોડું અઘરું થાય, કારણ કે કાલે લેટ નાઇટ સુધી જાગ્યા હતા. લગભગ હું 3 વાગે સૂતો હતો કાલ રાત્રે, અને સવારે વહેલા ઉઠી ગયો હતો એઝ યુઝ્યુઅલ 9 વાગે. પછી રૂટીન બતાવ્યું, પછી ઓફિસ આવી ગયો. બપોર થોડી નીંદર આવતી હતી, પણ સુવાનું ના. પહેલો દિવસ ખરાબ જાય તો આખું વર્ષ ખરાબ જાય એવું કહેવામાં આવે છે ને, એટલા માટે નથી સૂતો. ટાટા મોટર્સ એની પાસે 144 રૂપિયાના ભાવના પોણા 200 શેર પડ્યા છે. 125 શેર પડ્યા છે. યસ મિસ બેટા. બીજા બધા આવવાની વાત છે, પણ આ આખો પોર્ટફોલિયો ને, એટલે આ પોર્ટફોલિયો ઓલમોસ્ટ ડબલ થઈ થવા. આ બધું ફરી પણ પોર્ટફોલિયો ને 1,05,000 વધેલો છે મારો. 20,000 ના ઓલમોસ્ટ લાખ રૂપિયા તો સમજ ને, અને 8,000 આ વધેલો છે. 90,000 તો અહીંયા થઈ ગયા. તો આ TCS, ઇન્ફોસિસ, એસ્ટ્રાઝેનેકા, ઝોમેટો આવી ગયો તો વચ્ચે ઝોમેટો તમે કાઢ્યું નહીં, ખાલી ના કાઢ્યું. શેર બજાર અને ફાઇનાન્સની વાતો ચાલી રહી છે. ભલે ને ખીચામાં કંઈ ના હોય, પણ તોય વાત કરવી જરૂરી છે. કારણ કે પૈસા આવે તો એનું શું કરવાનું, કરોડપતિ બની જાય પછી એને કઈ રીતના ઇન્વેસ્ટ કરવા, એના બધીની વાત ચાલે. ટૂંકમાં માર્કેટ ક્યાં સુધી જશે, ક્યાં સુધી નહીં જાય, મોદીની શું ઇમ્પેક્ટ પડશે, એ બધું વાતો ચર્ચા ચાલી રહી છે.
1 hour later. બગડ્યો શું ગલે છે આ રે જો એ હાથી હાથી કાતે હાથી શું બની રહ્યું છે આજે નૂડલ્સ વાહ ભાઈ વાહ નૂડલ્સ ચિંગ્સ વેજ હક્કા નૂડલ્સ ઓ માય ગોડનેસ જાણે ભાખરી નહીં નૂડલ્સ આ તો ખાલી નૂડલ્સ ખાવા આવશે તો બનાવી છો તમારી વાત ભાખરી બનાવી છે બીજું કાલ સવારમાં જ ને તારે જો ઓકે મારે તો ખાલી નૂડલ્સ હોય એટલે ચાલે એટલે પછી ભાઈ નો ભાઈ તમને પછી મારા લે વાહ કેટલા વર્ષ થયા પણ નૂડલ્સ તો તમે મારા હાથની પહેલી વાર ખાવ છો હા નૂડલ્સ પહેલી વાર ખાઉં છું એ તો જો કેવું હોય બહાર જેવું બને જ નહીં તોય બહાર જેવું બની જાય આજે આપણે ટ્રાય કરવામાં આવશે કે બહાર જેવા નૂડલ્સ છે કે નહીં ખરેખર હું સાચા રિવ્યુ આપીશ એકદમ સાચા રિવ્યુ નો જોઈએ ચકડી બકડી બોલાવે છે આ ચકડી બકડી ચારે બાજુ ગોતતો જ હોય આમ નિશાના જ હોય ચારે બાજુ ગોતવાનું જ હે દીકલા મારી યાર વાત તો કર હે વૈજ્ઞાનિક લોકો શું કરે શોધખોળ જ કરે ને હા એ વાત સાચી આ વૈજ્ઞાનિક થવાનો હા વૈજ્ઞાનિક હા આવું છે મારી પાસે પેલા બને છે ક્રિસ્પીનો પછી બનશે અમારું વેટ નૂડલ્સ કઈ રીતના બનાવે છે મારી બાયડી આપણે શીખીશું તું ક્યારેક એકલા બનાવવું હોય તો વાંધો ન આવે ને નૂડલ્સ બનાવતા એકલા નૂડલ્સ બનાવી એમ હા તો બનાવવાની જ હોય ને ચા કેમ તો બનાવી નાખો ખાલી લે ચા બનાવું છું કેમ ચા બનાવું છું બટાકાનું શાક બનાવું બધું આવડે જ છે આપણને એકલા ચા બનાવી નાખો ખાલી એમ ચા બનાવું છું ચા ઘણીવાર બનાવી છે આ વિડીયોમાં જ હાસ તો લે ચા બનાવતા એ નહીં જોયો હોય હે તો તું તો એવું ક્યાંથી જો તું એમને તમે નૂડલ્સ એકલા બનાવશો ને તો એમ કે ને આ બધું તો ફ્રી મૂકશે એની કરતાં બહારથી લઈને ખાઈ લેવાય એ વો બાત બી સહી હે પણ આપણે કેવું હોય આમ હરખું મહેનત કરતા ન આવડે ને એટલે એ તો થોડું ઘણું બગડે યાર થોડું તો બગડે જ ને યાર આ દોરી એટલે હું કઈક ને કઈક રમવા જોઈએ એને જે ગમે જેમને નજરે ચડ્યું એટલે પૂરું કામ દોરીથી હવે રમવાનું હવે એ દોરી થોડીક વાર લઈને હમણાં મોઢામાં નાખ જો નાય ગીતું નાય આ ગીત એનું ફેવરેટ થઈ ગયું હોય ખબર નહીં કેમ એમાં બધી છોકરીઓ ડાન્સ કરે છે એટલા માટે કે પછી એને મ્યુઝિક ગમે છે એ કંઈ ખબર નથી પણ એ સોંગ એને રોજ કરી દેવાનું એકવાર તો જ એને મોજ આવે બધા વેલા ઉઠી જાઓ હું ભલે બોલાવું છું તમને બધા વેલા ઉઠવાનું ચૂપ કેમ મારી દીકરા નીની આજ કરી નથી કાંઈ ગોબરાએ કેમ નથી કર્યો ના અડધી કલાકે જો પોણા કેટલા વાગે પોણા 3 ઉઠો ને 3:30 ઉઠી ગયો પાછો ઓય કેટલા 8:30 જમી લેવાનું છે પછી સુવાનું 6 સવા 6 ઉઠી ગયો આજ ના ઉઠો એ બને છે દૂધ બને છે અહીંયા નૂડલ્સ બનવાના છે હમણાં થોડી જ વારમાં વેજ હક્કા નૂડલ્સ પેલા નૂડલ્સ ને બાફવા માટે રાખી દેવાના લે હું તો મને એમ કીધું નૂડલ્સ માટેની તૈયારી કરી રહી છે પણ નહીં હજી તો એનું દૂધ બનાવી રહી છે જેથી અત્યારથી ઠરી જાય ગરમ કરીને એટલા માટે પ્રી પ્લાન વાહ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ એ બંને હોવો જરૂરી છે પછી લીંબુ પછી આ શું છે ડુંગળી મરચા અને ગાજર ને કોબી નો સંભારો પછી આને છે ને તેલ લેવાનું અને તેલ ને છે ને આમાં નાખવાનું છે પછી આદુ લસણની પેસ્ટ મૂકી દેવાની મરચાં ને આદુ છે લસણ નથી મરચા ને આદુ પછી માના પણ તમે ચાલુ રાખો
હવે પછી મારું બળી જાય પણ તમે એમ કે ધીમે ધીમે બધું બળી જાય પછી બાગ જેવી ન થાય ને. ચાલો તમે આપ કન્ટિન્યુ રાખો તો હું વિડીયો કન્ટિન્યુ રાખીશ. આમાં મેં એમ કીધું ધીમે ધીમે હું શૂટ કરતો જાઉં. ધીમે ધીમે ન મેળ પડાય એ બળી જાય બધું. એટલે વાંધો નહીં, આપણે થોડુંક મેચ કરશું. હવે વાંધો નહીં, હા હવે છે ને આને એકદમ મસ્ત હલાવવાનું છે, ચડી જાય ત્યાં ચડી જાય ત્યાં સુધી. દૂધ સાથે કરવાનું છે. ચાલો હવે પૂરું થઈ ગયું તો એને બંધ કરી દઈએ. કદાચ રેડ ચીલી સોસ ને ગ્રીન ચીલી સોસ એ કારણે પી જાય કે થાય તમે ટ્રાય મારો ને. નહીં, એટલે કાલે વિચાર છે કે આમ બિયરની બોટલ વાતુમાં દૂધ ઉભરાઈ ગયું છે. મારો કઈ વાંક નથી હો. તો કોનો વાંકામાં? હારો. તમે અહીંયા બધા બિયર ની કઈક વાત કરવાનું ત્યાં જોવા મળે તમારે. બોટલ એવી છે ને એટલે પી જાય કે થાય નહીં કે એમાં શું હોય? આ કઈ એટલો બધો તીખો ન હોય. નહીં. એટલે એવું છે. અને અહીંયા અમે કૃષિભાઈ અંદર અમે રમી રહ્યા છે. રમી રહ્યા છે ત્યાં સુધી અમે ટૂંકમાં રેસીપી આજે ટૂંકમાં નૂડલ્સ બનાવી રહીએ છીએ. ફર્સ્ટ ટાઈમ ટૂંકમાં નૂડલ્સ બનાવી છે. બાકી હું તો બહાર જ ખાઉં છું નૂડલ્સ. અને મને અમે નૂડલ્સ ઓછા ખાવ, મંચુરિયન વધારે ખાઉં. મંચુરિયન સાથે નૂડલ્સ હોય તો હું વધારે ખાઉં છું. એટલે જ સાચી ગઈ. હા એટલે ખાલી નૂડલ્સ નહીં મેં ખાધા ટૂંકમાં તિરંગા બિરંગા ક્યારેક મગાવું ને તેમાં 3 વસ્તુ હોય. એટલે એમ કે મેં એટલે જ મારે સાચી ગઈ કદાચ તમને સેટ નહોતું, મને તો બહુ ઓકે તને ભાવે છે તો પછી અમને સેટ થઈ જ ને ઉતરવાનું ને. અમે ગમે એવું ખાઈ લેવા વાળા માણસ છીએ. અમે લગ્નમાં જાય એટલે જ્યાં ટેસ્ટ ન હોય ત્યાં ખાઈ લઈએ. ટેસ્ટી જ બનશે. આ ટેસ્ટી જ બનશે તો મને તારા ઉપર વિશ્વાસ છે. પણ તોય કલર આવી તો ગયો હવે ચાનો. ભૂકી ઓછી છે. ઓકે આવો કલર હોય ચાનો કે આમ ઉકળેલી ચા હોય ને મજા આવે. ચાથી કાળા પડી જાય એવું કે હું તો બહુ પીઉં છું. તારી તો વાત જ અલગ છે. ઓલા લોકો ડાયરેક્ટ નાખતો ડાયરેક્ટ મને મિક્સ કરી નાખું પણ ખ્યાલ આવે ને કેટલો નાખો ટેસ્ટ નહીં આવે. ઈ કેમ નાખું મેં ખરેખર એ તો પીઝામાં હોય આમાંય તો હોય. અખતરા તો કરવાના છે ને. અખતરા બધા વાળી ઉપર લે તમારે બનાવે એમ તો ઘરે બનાવતા ચીલી ફ્લેક્સ ઘરે બનાવતા બધા અખતરા ચીલી ફ્લેક્સ છે એ પીઝામાં નાખવાનું એ અત્યારે નૂડલ્સમાં નાખવાનું. પીઝામાં બધામાં નાખે પીઝામાં ઉપરથી ટોપિંગ એવું નથી કઈ ઓકે લેટ્સ સી. હું રિવ્યુ તો આપીશ 100% સાચા જ આપીશ. એવું નહીં કે ભાઈ પછી મારી બાઈ છે એટલે સારા આપીશ કે ખરાબ આપીશ. પણ આપણને જો ગમશે તો ફરીથી હું મજા આવે. જો આ બધું નાખી દેવાનું અંદર. ફૂલ સ્પાઈસી. ના સ્પાઈસી મારી બાઈ છે ને સ્પાઈસી વસ્તુ બધી. વેજ કોલ્હાપુરી ફૂલ સ્પાઈસી, પંજાબી શાક ફૂલ સ્પાઈસી, નૂડલ્સ ફૂલ સ્પાઈસી, પાવભાજી ફૂલ સ્પાઈસી. એટલે જ ફૂલ સ્પાઈસી છે. લેંઘીનો ઓર્ડર આવી ગયો છે. 5 થી 6 લેંઘી તો હું આવ્યો જ્યાં સુધીમાં એને બદલાઈ નાખી છે. પણ કેવું હોય ઠંડુ વાતાવરણ છે એટલે ઓબ્વિયસલી ખાવાનું જ છે. સોયા સોસ નાખી દીધો છે. ગુણીઓ નીંદરમાં આવ્યો છે. આમ આપણી સામે બનતું હોય ને ત્યારે મને તો પાણી આવી જ જાય મોઢામાંથી. મને એમ છે આ ભૈરવને બનાવતા પાણી નહીં આવતું હોય. તમને ક્યારે ઈચ્છા ન થાય બનાવતા કે હું ખાઈ લો થોડું ટેસ્ટ કરવાની ટેવ લ્યો. એ વાત ખરેખર ટેસ્ટ કોઈ દિવસ નથી જોયું. મેં કદી ચાય ટેસ્ટ નથી કર્યો. અંદાજે નાખી દેવાનો. અંદાજે નાખી દો બરાબર છે. બરાબર છે. મગજ ઠેકાણા ન હોય તો મીઠું ક્યારેક વધી જાય અને ક્યારેક મગજ ઠેકાણા હોય તો મીઠું નાખતાય ભૂલી જાય. એવું પણ ઘરની દોરાજી ન વધી જાય નાખવાનું ક્યારે નથી હે વધી જાય મીઠું વધી. ક્યારેક વધી જાય થાય એમાં. મસાલામાંથી તમારે જે નાખવું હોય, જો કે અત્યારે નાખી રહી છે મરચું ઉપરથી ટોપિંગ, પછી મીઠું થોડુંક નાખી છે. ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. મને ટૂંકમાં કહે છે કે મીઠું મરચું કેટલું છે જોઈ લો એકવાર. એટલે જોઈ લઈ.
મીઠું થોડુંક નાખવાની જરૂર છે. ટેસ્ટમાં બરાબર છે. ટેસ્ટમાં બરાબર છે. તરત આવ્યો જો, તરત આવ્યો. ગુડ નાઇટ ક્રિશી, ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ કહી દો, ગુડ નાઇટ. એ માલો, ચાલ માલો, દીકલો વચી જવાનું. ગુડ નાઇટ. હું ગુડ નાઇટ, આમ જો, આમ જો. ઉઈ જવું નથી તને, ઉઈ જવું નથી. આ બધાને હુવડાવીને હુવે, બધાને હુવડાવીને હુવશે. હાલ 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 હા, જા દા 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 દા. એને જરાય કે આમ કેને કે કૂચું બૂચું કરે ને કીચી વીચી કરે ને ગાલ ઉપર તો એને ન ગમે. હા જો જો ઈ મોઢામાં નું નાખતો ને કે બળી જાહે. જો 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 વિક્સ આવ્યો, હવે હાથમાં વિક્સ આવ્યું, બરાબર. એ સીધું એ બેટું લેંગી પહેલા મારો દીકરો આમ જો મારે આવે છે લેંગી પહેલા આ બેસી આવાજ પણ આવાજ મારો આવે જ છે તમને ખબર છે. હે આવાજ છો તું? બોલા વગર કામ થઈ કે હું બોલું નહીં તો મારા કામ બધા થઈ જાય કે એ આમ જો તું આમ જો આમ જો આમ જો આમ જો આમ જો તેવડ નથી હાલવાની પણ એને જો હોશિયારી જો એની સમજો હોશિયારી દેખાય હોશિયારી દેખાય તારી હોશિયારી. પણ એક લેંગી મારા પગમાં હાથમાં છે પણ તું કઈ તો જો તું વાઈડો હે કીશું એ આવી જશે તારી પાસે એમ. નથી લેવાનું. કાઢી છાતી. કિશન કોણ હેરાન કરે છે? દેદી હેરાન કરે છે. હે દેદી તો દેદી આજે હેરાન કરી જ લીધું મારા દીકરાને. કા હું કર્યું મારા દીકરાને? હવે બેહાડો કે હવે કરો હમણાં તમારો વારો પણ. હાલો બેહાડો, હાલો હું શૂટિંગ કરું. હાલો એને કે જો ખદી ગોળા કરું છે ને હમણાં તમારી ખદી ગોળા કરી નાખો. ક્રિશી ઢીંગલે 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 એ ઢીંગલે ઉભા ઉભા બસ હવે ને બાજુમાં આવ્યો. હા આવ્યો હવે કેટલી પીસ કે હવે હું જોયું તારે આવું છે. મોબાઈલ જોઈ ગયા તું? નથી રમવાનું. ડિંચુક કરો. કિશુ આમ જો ક્રિશી એટલે માલો એનું ધ્યાન જ અહીંયા બામમાં છે. એ બામનું. તો બસ આજના માટે આટલું જ. અને આ વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો તમારો ફેવરિટ પાર્ટ અને શેર કરી દેજો નવા લોકો સાથે, જેથી આપણી સાથે જોડાય. અને સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે જ કરી દો યાર, રાસ નહીં જુઓ છો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.